વ્લોગ બનાવવા મને અંદરથી કોઈ હોશ જ નહોતો કે હું કઈ રીતના વ્લોગ બનાવું, તો બી મેં વ્લોગ બનાવ્યું કેમ કે મારા માટે કન્સિસ્ટન્સી મેન છે. કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો ભાઈ આજે તો સવારમાં ઉઠ્યા પહેલાં તો નહીં ધન ફ્રેશ થઈ ગયા, પણ ભાઈ શરદીને ખાંસીને તાવ બહુ કડક આવી રહ્યો છે અને કંઈ સારું લાગતું નથી, કારણ કે આખું ગળું બેસી ગયું, અવાજ પણ બદલાઈ ગયો છે. તો હવે ભાઈ છે ને આપણે રાહુલભાઈ હોય તો આપણે પીપલોદ દવાખાને જવું જ પડશે, કારણ કે બહુ કડક તાવ આવી રહ્યો છે, બેસાતું પણ નથી, ખાલી ઊંઘવાનું જ થાય, બીજું કશું નહીં. તો હવે મેં વિચારતો હતો કે આજે બ્લોગ નહીં બનાવું, પણ ભાઈ આપણે કન્સિસ્ટન્સી મેન છે મારા માટે. ભલે તાવ આવે તો કયો વાંધો નહીં, પણ બનાવવું જરૂરી છે. એટલે ભાઈ હવે અમારા રાહુલભાઈને મેં કોલ કર્યો છે કે હવે આવે એના પછી આપણે પીપલોદ નીકળીશું, અને શૂટ બી આજે 2 થી 3 છે, પણ હવે શું કરું કંઈ સમજાતું જ નથી. પણ જોઈએ હવે રાહુલભાઈ આવે તો પીપલોદ જઈએ, પછી ડૉક્ટર શું કહેશે જોઈએ. તો રાહુલભાઈને રાત્રે ઉજાગરા હતા, એના લીધે રાહુલભાઈને આવવા નહીં મળ્યું, પણ અમારા મહેશભાઈ આવી ગયા છે. તો હવે અમે પીપલોદ દવાખાના જઈએ, હવે ડૉક્ટર ત્યાં શું કહે છે જોઈએ. આપણે દવાખાનામાં આવી ગયા છે, હજુ ડૉક્ટર સાહેબ આવ્યા નથી. ડૉક્ટર સાહેબ આવે એના પછી જોઈએ ડૉક્ટર શું કહે છે. અને ભાઈ બેસાતું જ નથી, મેં સીધો આવીને ઊંઘી જ ગયો છું, અને ઠંડી બહુ લાગે છે, અને મતલબ બહુ કડક તાવ આવી રહ્યો છે. જોઈએ હવે મિત્રો ડૉક્ટર સાહેબ આવી ગયા હતા, અને હવે જોવા બાટલ ચાલુ છે, અને આપણે લગભગ અડધો કલાક પોણો કલાક જેવું આપણે આ બાટલ ચડશે. પણ વામિટ આવી એટલે મેં ચોકલેટ ખાધી છે. તો હવે જોઈએ આ બાટલ ક્યારે પૂરો થાય છે. મિત્રો આપણો બોટલ ચડી ગયો છે, અને ભાઈ બોલવાનો પણ આપણે હોશ નથી. એટલે ભાઈ હવે અમારા રાણીપુરાથી પપ્પુભાઈ, સુનિલભાઈ અને વિશાલભાઈ આવ્યા છે, એટલે એમને નવી એક્ટિવા લેવી છે, એટલા માટે આવ્યા છે વિશાલભાઈને, સુનિલભાઈને, પપ્પુભાઈ. તો ભાઈ પહેલાં મેં ઘરે જઈશું, પહેલાં જમવાનું કરીશું, એના પછી ભાઈ ગોળી પીવી પડશે તો જ મને સારું લાગશે. બાકી આમ તો સારું છે, 40-50% તો સારું જ છે, પણ ખાવું પડશે કેમ કે ભૂખ બહુ લાગી છે અને ગોળી પીવી છે. અને બીજી આજે તો હાલત ખરાબ થઈ ગઈ છે. તો હવે સુનિલભાઈને અમે ઘરે જઈશું. તો મિત્રો તમે માનો નહીં, મને હવે બાટલો ચડાવીને સીધો કઈ બાઇક પર આવ્યો ઘરે, કઈ રીતના મને ખુદને ખબર નથી. અને ચક્કર આવી રહ્યા હતા, જાણે બેભાન જેવું થઈ ગયું હતું એવું લાગતું હતું, કેમ કે જેવું મેં બાટલ ચડાવીને ઊભો થયો ને તો ચક્કર જ આવતા હતા, કેમ કે મેં ભૂખ્યા પેટે બાટલ ચડાવી લીધો હતો. તો ભાઈ મને મહેશભાઈ મૂકવા આવ્યા ઘરે, અને આજે પપ્પુભાઈની બાઇક પર લેવાની હતી એક્ટિવા. એ લોકો બિચારા ઘરે આવી ગયા. હું ખુદ લગભગ 4 થી 5 કલાક સુધી ઊંઘી રહ્યો. હું 11:30 થયા, લગભગ 3 થી 4 વાગી ગયા. અને તમે માનો ને એટલું તાવ એટલો ખરાબ આવ્યો ને મારી હાલત બગડી, મતલબ બોલાય જ નહીં. હું સલંગ 5 કલાક સુધી બસ ઊંઘી જ રહ્યો. અને પહેલાં સ્ટાર્ટિંગમાં તો મને ઠંડી લાગતી હતી, હવે પેલી જમીન હું સીધો દવા ગોળી પીધી, પછી સીધો ઊંઘી જ ગયો, અને બોલવાની હોશ જ નહીં. કઈ રીતે એ કર્યું મારું મન જાણે ગયું, કે બહુ ખરાબ હાલત થઈ ગયા હતો. આજે તમે માનો નહીં, મારે 4 થી 5 શૂટ હતા, પણ આજે શૂટનું કામ નહીં થયું, કશું જ નહીં થયું, કેમ કે હાલત જ એટલી ખરાબ થઈ ગઈ હતી. તો હવે આ ધાબા પર આવ્યો, કેમ કે ક્યારનો ઊંઘ્યો રહ્યો તો થોડું શરીર આખું દુખતું હતું, તો મેં કીધું થોડું હરું ફરું તો સારું લાગશે. હવે ધાબા પર આવ્યો ને ગોળી પીધી, એના લીધે જો ગરમી થઈ ગઈ, એક જ દિવસમાં ચહેરાનો રંગ તમે જોઈ શકો છો, હાલત ખરાબ થઈ ગઈ. અને અમારા પપ્પુભાઈએ ગાડી પણ લઈ લીધી, બિચારા મારા ભરોસે જ આવ્યા હતા, પણ હવે મારી સિચ્યુએશન એવી હતી તો શું કરું. એટલે એ લોકો તો મારા ઘરે પણ આવ્યા, પેડા બેડા આપીને ગયા, એક્ટિવા લઈ તે એ લોકો ઘરે ગયા, અને મહેશભાઈ મને લઈને આવ્યા. અને મહેશભાઈ અમારા બિચારા ત્યાં હતા, સારું થયું હતું, આવી ગયા હતા. હું એકલો જ, મેન મહેશભાઈ જ ગયા હતા સવારે. અને હવે હાલત એટલી ખરાબ થઈ ગઈ તો વાત જ ના પૂછો. તો છતાં મેં બ્લોગ બનાવ્યા, મને અંદરથી કોઈ હોશ જ નહોતો કે હું કઈ રીતના બ્લોગ બનાવું. અંદરથી મતલબ એ થતું જ નથી, કેમ કે ફોન જ નહોતો હાથે, મતલબ મારો હાથ જ ઊંચો નહોતો થતો, તો બી મેં બ્લોગ બનાવ્યું, કેમ કે મારા માટે કન્સિસ્ટન્સી મેન છે, કેમ કે ડેલી બ્લોગ મારે નાખવું જ પડે. હવે હું જો તાવનું બહાનું કરીને કરું તો કોઈ મતલબ નથી. એનું એક રીઝન છે કે ભાઈ મેં 365 દિવસની ચેલેન્જ લીધી છે, એના લીધે ભાઈ આજે મારે બ્લોગ બનાવ્યો એટલે બનાવવું જ પડે એવું હતું. તો છતાં ભાઈ મેં આટલું સુધી એ કર્યું ને બ્લોગ બનાવ્યો. અને ભાઈ હજુ તો ગરમી બહુ થઈ રહી છે, તો હવે ધાબા પર જ બેઠો છું. તો આજનો ભાઈ બ્લોગ તો ટૂંકો જ રહેશે. એનું એક રીઝન છે કે આજે મારે હાલત જ નથી બ્લોગ બનાવવા માટે, એટલે હું માફી માંગુ છું. ને ભાઈ તમારા ભાઈને જેટલો બને એટલો સપોર્ટ કરતા રહેજો. આ તાવના લીધે થોડુંક હેરાન થઈ ગયો છું, કંઈ વાંધો નહીં, આપણે આજ નહીં તો કાલ બાબા રામદેવ કરીને મસ્ત થઈ જશું. બસ તમારો સપોર્ટ જોઈએ મને, એટલો બને એટલો વિડીયો શેર કરતા રહેજો, સપોર્ટ કરતા જ રહેજો. બસ તમારો સપોર્ટને જ મળીએ છે. આપણે બ્લોગ તો બંધ કરીએ જ નહીં, ભલે કંઈ પણ થઈ જાય, તાવ કેટલો પણ આવે, આપણે બ્લોગ બંધ કરવા નથી. એટલે ભાઈ જેટલો બને એટલો સપોર્ટ કરતા રહેજો. અને આજના બ્લોગના માટે ભાઈ આટલું જ છે, કેમ કે હવે ફરી હું નીચે જઈશ, થોડુંક ફ્રેશ થવું, અને ફરી ઊંઘવું પડશે, કેમ કે
મતલબ બેસવા જેવી સિચ્યુએશન જ નથી એના લીધે, અને બહુ હાલત આજે ખરાબ થઈ ગઈ અને બોલાતું જ નથી. મારું આજે ગળું છે ને પૂરું બેસી ગયું, તો છતાં બી મેં ધાબા પર આવ્યો અને થોડુંક હમણાં સારું લાગ્યું એટલે મેં કીધું ધાબા પર જાઉં, કેમ કે ઊંઘી રહીશ તો વધારે થશે. એટલે પપ્પા આવ્યા પછી કે કીધું થોડું વાર ફર, હું ધાબા પર આવ્યો. હવે પેલી ગોળી પીધી ને એના લીધે ગરમી બહુ થઈ રહી છે. એટલે ભાઈ આજનો બ્લોગ આટલો જ છે, તો તમારા ભાઈને જેટલો બને એટલો સપોર્ટ કરતા રહેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.